નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણ પાર્ટ 6 ભાગ 6 ની અંદર આજે આપણે પ્રોટિસ્ટાની ચર્ચા કરવાના છે. એટલે છેલ્લા લેક્ચરોની અંદર આપણે મોનેરા પહેલી સૃષ્ટિ RH વિટેકરની પહેલી સૃષ્ટિ મોનેરાની વાત કરેલી. મોનેરા સૃષ્ટિને RH વિટેકરે ફરીથી બે જૂથમાં વિભાજિત કરેલી, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. એટલે કે મોનેરા સૃષ્ટિની અંદર મુખ્યત્વે બધા જ બેક્ટેરિયાનો સમાવેશ કરેલો મોનેરા સૃષ્ટિની અંદર, અને એને બે જૂથમાં ફરીથી વિભાજિત કરેલા, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. આર્કીબેક્ટેરિયા તો કે વિશિષ્ટ પ્રકારની વિપરીત પરિસ્થિતિની અંદર પણ એ જીવંત રહી શકે છે, જેના 3 એક્ઝામ્પલ આપણે ખાસ યાદ રાખવાના હતા. ગરમ પાણીના જરાની અંદર, એટલે કે ઊંચામાં ઊંચું તાપમાન હોય તો પણ એ વસવાટ કરી શકે એવા બેક્ટેરિયા તો કે થર્મોએસિડોફિલસ બેક્ટેરિયા. ત્યાર પછી છાણમાં વસવાટ કરતા બેક્ટેરિયા તો કે મિથેનોજેન્સ બેક્ટેરિયા, જે મિથેન વાયુ ઉત્પાદન માટે જવાબદાર છે. ત્યાર પછી અતિશય સારયુક્ત વિસ્તારની અંદર વસવાટ કરતા બેક્ટેરિયા હેલોફિલસ બેક્ટેરિયા. એ આર્કીબેક્ટેરિયાની આપણે વાત કરેલી. યુબેક્ટેરિયા તો કે સત્ય બેક્ટેરિયા છે, સત્ય બેક્ટેરિયા, જેની અંદર સાયનોબેક્ટેરિયાનો પણ સમાવેશ કરેલો છે, જે પ્રકાશ સંશ્લેષી છે. એટલે કે યુબેક્ટેરિયા બે પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે, હરિતદ્રવ્ય ધરાવતા હોય, ક્લોરોફિલ એ ધરાવતા હોય અને પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકતા હોય, એટલે કે પ્રકાશ સંશ્લેષી હોય. તો એ સ્વયંપોષીની અંદર રસાયણ સંશ્લેષી પણ કેટલાક બેક્ટેરિયા હતા, અને કેટલાક મોટા ભાગના બેક્ટેરિયાઓ જે હતા એ પોતાનો ખોરાક જાતે તૈયાર નતા કરી શકતા, એ વિષમપોષી. એ બધા વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવે. અને એની અંદર આપણે એક નીલ હરિત લીલ નોસ્ટોક એનાબીના નું એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનું હતું, જેમાં હિટ્રોસિસ્ટ એટલે કે અભિકોષ ધરાવે. એ અભિકોષની મદદથી વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું એ સ્થાપન કરી શકે છે, જે નોસ્ટોક અથવા એનાબીના નીલહરિત લીલ, જેની અંદર અભિકોષ આવેલું હશે. અને કેટલાક બેક્ટેરિયા રસાયણ સંશ્લેષી, જે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનું રૂપાંતર કરે છે. ખાસ કરીને એમાં 3 બેક્ટેરિયા યાદ રાખવાના, નાઇટ્રોકોકસ, નાઇટ્રોસોમોનાસ અને ઝેટોબેક્ટર નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા, જે નાઇટ્રોજનનું સ્થાપનમાં મદદરૂપ થાય છે અને રસાયણ સંશ્લેષી પોષણ પદ્ધતિ ધરાવે છે. અને કેટલાક બેક્ટેરિયા ફાયદાકારક પણ છે, કેટલાક નુકસાનકારક પણ. યુબેક્ટેરિયાની અંદર દૂધમાંથી જે દહીં બને છે એ લેબ બેક્ટેરિયા દ્વારા જ બને, ફાયદાકારક છે, પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં પણ ઉપયોગી છે. એન્ટીબાયોટિક્સ દવાઓ જે નિર્માણ કરવામાં આવે એમાં પણ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે, એટલે ફાયદાકારક પણ છે. કેટલાક રોગકારક પણ છે, દાખલા તરીકે કોલેરા, ટાઇફોઇડ, એ રોગો ફેલાવવા માટે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા જ જવાબદાર છે ટાઇફોઇડ માટે. એટલે કે બેક્ટેરિયા ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યાં સુધી આપણે મોનેરા સૃષ્ટિની વાત કરેલી. હવે આજનો ટોપિક્સ આપણે શરૂઆત કરીએ બીજી સૃષ્ટિ, RH વિટેકર વર્ગીકરણ પદ્ધતિ 1969 અનુસાર 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં બીજી સૃષ્ટિ તો કે પ્રોટિસ્ટા. બીજી સૃષ્ટિ તો કે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા સૃષ્ટિ સમજાવો અથવા ટૂંકનોમ લખો પ્રોટિસ્ટા. તો એની શરૂઆત આપણે હવે કરવાની. ચાલો એની વાત કરીએ તો અહીંયા બધા જ એક કોષીય, ખાસ યાદ રાખજો, પ્રોટિસ્ટાની અંદર તો કે બધા જ એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવેલા છે. એટલે કે પ્રોટિસ્ટા જૂથની અંદર એનો સમાવેશ કરેલો છે. એટલે કે બધા જ એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો પ્રોટિસ્ટામાં મૂકવામાં આવેલા છે. એટલે કે જેટલા સજીવો એક કોષીય છે અને સુકોષ કેન્દ્રીય છે તે બધાને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવેલા છે. પરંતુ આ સૃષ્ટિની સીમા સ્પષ્ટ નથી, પરંતુ આ સૃષ્ટિની સીમા
સ્પષ્ટ નથી વિદ્યાર્થી મિત્રો. કેમ? તો કે એક વૈજ્ઞાનિક માટે પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોય, એક વૈજ્ઞાનિક માટે પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોય તો બીજા માટે તે વનસ્પતિ હોઈ શકે. અહીંયા આગળ આપણે એના જૂથની વાત કરશું ત્યારે આ મુદ્દો તમને ક્લિયર થઈ જશે કે એક વૈજ્ઞાનિક માટે પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોય તો બીજા માટે તે વનસ્પતિ પણ હોઈ શકે, વનસ્પતિ પણ હોઈ શકે. ચાલો હવે એને ફરીથી પ્રોટિસ્ટાને 5 જૂથની અંદર વિભાજિત કરવામાં આવેલી છે. પહેલું ક્રાઇસોફાઇટસ, બીજું ડાયનોફ્લેઝેલેટ્સ, ત્રીજું યુગ્લિનોઇડ્સ, ચોથું સ્લાઇમ મોલ્ડ અને પાંચમું પ્રજીવ પ્રોટિસ્ટામાં સમાવિષ્ટ છે. એટલે આ 5 જૂથમાં વિભાજિત કરેલી છે. પાંચે 5 જૂથ આપણે ચર્ચા કરવાની આ ટોપિકની અંદર. એમાંથી પહેલું ક્રાઇસોફાઇટસ, ડાયનોફ્લેઝેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ પ્રોટિસ્ટામાં સમાવિષ્ટ છે. હવે તેના સભ્યો, અહીંયા આ પાંચે 5 પ્રોટિસ્ટાના સભ્યો વસવાટ તો કે જલજ જ હોય છે, પાણીની અંદર જ વસવાટ કરે છે, જલજ જ હોય છે. વસવાટ યાદ રાખવાનો, જલજ પાણીની અંદર, બંને પાણીમાં હોઈ શકે. મીઠા પાણીમાં પણ વસવાટ કરે છે, દરિયાઈ પાણીમાં પણ વસવાટ કરે છે, બંને પાણીની અંદર એ વસવાટ કરે. અને આ સૃષ્ટિ, ખાસ આ યાદ રાખજો, આ સૃષ્ટિ પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ વચ્ચે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે કડી બનાવે છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ ની અહીંયા આપેલું નથી પણ આપણે વાત કરી દઈએ કઈ રીતે આ મુદ્દાને સમજવાનો. કે આ સૃષ્ટિ પ્રાણીઓ અને વનસ્પતિ અને ફૂગ વચ્ચે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે કડી પણ બનાવે છે, એકબીજાને જોડે પણ છે. પ્રોટિસ્ટા એકબીજાને જોડે પણ છે. અહીંયા એક ઉદાહરણ યુગ્લિનોઇડ્સ ની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, એના દ્વારા કઈ રીતે જોડે એ સમજી શકીએ. તો યુગ્લિનોઇડ્સ વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી છે. કેમ? તો કે યુગ્લિના જ્યારે એને સૂર્યપ્રકાશ પ્રાપ્ત થતો હોય તો એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે એટલે વનસ્પતિ થઈ. પણ જ્યારે એને સૂર્યપ્રકાશ પ્રાપ્ત ન થતો હોય ત્યારે અન્ય સજીવોનું એ ભક્ષણ કરીને ખોરાક મેળવે એટલે પ્રાણી થઈ. બંને પોષણ પદ્ધતિ ધરાવે. આથી યુગ્લિનોઇડ્સ ની અંદર સમાવેશ યુગ્લિના એ વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી તરીકે પણ ઓળખવામાં આવે. નીટમાં આ એમસીક્યુ યાદ રાખવાનું. હવે તમને ક્લિયર થઈ જશે કે કઈ રીતે બીજા સજીવો સાથે કડી બનાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે અહીંયા સુકોષ કેન્દ્રીય સજીવો હોવાથી આ સૃષ્ટિમાં સમાવિષ્ટ દરેક પ્રોટિસ્ટા, અહીંયા સુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર ધરાવે, સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે, એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવો હોવાથી આ સૃષ્ટિમાં સમાવિષ્ટ દરેક પ્રોટિસ્ટા બે કોષકાય, એક કોષ કેન્દ્ર અને પટલમય અંગિકા ધરાવે છે. અહીંયા ખાસ યાદ રાખવાનું, જો સુકોષ કેન્દ્રીય સજીવો હોવાથી આ સૃષ્ટિમાં સમાવિષ્ટ દરેક પ્રોટિસ્ટા બે કોષકાય સુસ્પષ્ટ કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ પણ ધરાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે કેટલાક એમાંના કસા અને પક્ષમધારી પણ છે. એટલે કસા પણ ધરાવે છે, કસાની મદદથી પક્ષમની મદદથી હલનચલન દર્શાવશે. દાખલા તરીકે યુગ્લિના તો એ કસા ધરાવે, પેરામિસિયમ તો એ પક્ષમ ધરાવે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કેટલાક એમાં કસા અને પક્ષમધારી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે પ્રોટિસ્ટા અલિંગી પ્રજનન તેમજ એકબીજાના કોષીય જોડાણ કે ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે.
પ્રોટિસ્ટા અલિંગી પ્રજનન તેમજ એકબીજાના કોષીય જોડાણ કે ફલિતાંડના નિર્માણની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે આ સામાન્ય જૂથની વાત કરેલી છે. ક્લિયર? ચાલો હવે એમાં પહેલા જૂથની આપણે ચર્ચા કરવાની છે. પહેલા જૂથની આપણે ચર્ચા કરવાની. છેલ્લે એમાં ફરીથી આપણે વાત કરી દઈએ. કેટલાક કસા અને પક્ષમધારી પણ છે. પ્રોટિસ્ટા અલિંગી પ્રજનનની પદ્ધતિ આવે તો યાદ રાખવાનું અલિંગી પ્રજનન પદ્ધતિ ધરાવે. પ્રોટિસ્ટા અલિંગી પ્રજનન પદ્ધતિ ધરાવે તેમજ એકબીજાના કોષીય જોડાણ કે ફલિતાંડના નિર્માણની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન પણ ધરાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે એમાં પહેલા જૂથની આપણે શરૂઆત કરીએ. પહેલું જૂથ ક્રાઇસોફાઇટસ. ચાલો ખાસ આઈએમપી નીટ માટે આ જૂથમાં સમાવેશ એના એક્ઝામ્પલ પહેલા યાદ રાખવાના. આ જૂથમાં સમાવેશ બે એક્ઝામ્પલ યાદ રાખવાના, ડાયટમ્સ અને ડેઝમિડ. તો એ સોનેરી લીલ તરીકે યાદ રાખવાનું. ગોલ્ડન લીલ આલ્ગી, ગોલ્ડન આલ્ગી અથવા સોનેરી લીલ તો યાદ રાખવાનું ડેઝમિડ. એટલે બે એક્ઝામ્પલ યાદ રાખવાના. આ જૂથની અંદર ડાયટમ્સ અને ડેઝમિડ નો સમાવેશ થાય છે. એક્ઝામ્પલ બે ખાસ અગત્યના. અને ડેઝમિડ તો સોનેરી લીલ અથવા ગોલ્ડન લીલ તરીકે ઓળખાય છે. વસવાટની વાત કરીએ તો મીઠા પાણીમાં પણ કે દરિયાઈ પાણી એટલે દરિયાઈ પર્યાવરણમાં પણ જોવા મળે છે. પહેલો મુદ્દો એક્ઝામ્પલ યાદ રાખવાનો, ડાયટમ્સ અને ડેઝમિડ સોનેરી લીલ. બીજો મુદ્દો યાદ રાખવાનો વસવાટ તો કે મીઠા પાણી કે દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. ત્યાર પછી સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. પ્લવકો એટલે પ્લેન્કટોન. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલા પ્લવકોને સમજવા પડશે. તેમાંના ઘણા પ્રકાર સંશ્લેષી છે. પ્લવકો કોને કહી શકીએ? તો કે સૂક્ષ્મ સજીવો જે છે નરી આંખે આપણે જોઈ નથી શકતા તેને પ્લવકો તરીકે ઓળખાય. પ્લવકો પ્લેન્કટોન બે પ્રકાર પડશે, ફાઇટોપ્લેન્કટોન અને ઝૂપ્લેન્કટોન. ફાઇટોપ્લેન્કટોન કોને કહેશું? તો કે અહીંયા જે આપેલું છે એક્ઝામ્પલ ડાયટમ્સ, ડેઝમિડ, નીલહરિત લીલ એ ફાઇટોપ્લેન્કટોન ની અંદર સમાવેશ થાય એટલે કે વનસ્પતિ પ્લવકો. ઝૂપ્લેન્કટોન ની અંદર તો કે પ્રાણી પ્લવકો, તો એની અંદર સમાવેશ થાય અમીબા, પેરામીશિયમ એ ઝૂપ્લેન્કટોન ની અંદર આવશે. એટલે કે અહીંયા પ્લવકો એટલે પ્લેન્કટોન બે પ્રકાર પડશે, ફાઇટોપ્લેન્કટોન અને ઝૂપ્લેન્કટોન. નરી આંખે આપણે જે ન જોઈ શકીએ એને આપણે પ્લવકો તરીકે ઓળખવાના. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પ્લવક શબ્દ આવે એટલે કે સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે, જેમાંના ઘણા પ્રકાશ સંશ્લેષી છે. તો ડાયટમ્સ એ પ્રકાશ સંશ્લેષી છે, પોતાનો ખોરાક પોતે જાતે તૈયાર કરે છે અને દરિયાના મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો જ ડાયટમ્સ છે, પ્રકાશ સંશ્લેષી. આ એમસીક્યુ નીટમાં ખાસ યાદ રાખવાનું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આગળ. હવે ડાયટમ્સ ની જ વાત કરવાની. ડાયટમ્સમાં સાબુના બોક્સ, આપણે જે સાબુ ઘરે રાખીએ છીએ એનું બોક્સ જે હોય છે, બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે એમાં કોષ દિવાલ હોય છે. એટલે કે ડાયટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે અને દિવાલો સિલિકા દ્રવ્યથી, રેતી જેવી સિલિકા દ્રવ્યથી જકડાયેલી હોવાથી તે નાશ પામતા નથી. ખાસ યાદ રાખો, અહીંયા જે સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપેની જે કોષ દિવાલ હશે એ કોષ દિવાલ અહીંયા સિલિકા દ્રવ્યથી જકડાયેલી હોય. સિલિકા દ્રવ્યથી એની કોષ દિવાલ જકડાયેલી હોવાથી એ નાશ પામતી
નથી. આથી એટલે કે અવિનાશી છે, એનો નાશ જ થતો નથી એટલે અવિનાશી છે. કોને કારણે? સિલિકા દ્રવ્યને કારણે. આથી ડાયટોમ્સ તેમના નૈસર્ગિક વસવાટ એટલે કે નિવાસ સ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો ત્યાં છોડી જાય છે, રેતી સ્વરૂપે, રેતીઓના ઢગલાઓ સ્વરૂપે, અને ઘણા વર્ષો પછી એ મોટા ઢગલાઓ થાય છે ત્યાં. અને લાખો વર્ષો સુધી આ જમાવટ ડાયટોમ્સ પૃથ્વી તરીકે ઉલ્લેખાય છે. એટલે કે ત્યાં કોષ દિવાલનો જથ્થો એ નાશ પામે, પણ એની કોષ દિવાલ નાશ પામતી નથી. કેમ? તો કે સિલિકા દ્રવ્યની બનેલી હોય, આથી એ અવિનાશી. આથી ડાયટોમ્સ તેના નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો ત્યાં છોડે છે, અને મોટો જથ્થો ત્યાર પછી લાખો વર્ષો સુધી એ જમાવટ ત્યાં થતી જાય, જેને ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું. અને રેતીવાળી હોવાથી આ માટી કોઈ વસ્તુને, એનો ઉપયોગ કઈ જગ્યાએ? ડાયટોમેસિયસ પૃથ્વી એટલે રેતી જે હશે, સિલિકા જે હશે, કોષ દિવાલનો જથ્થો જે છોડેલો હશે ત્યાં, એ રેતીનો ઉપયોગ પણ થઈ શકે. એ રેતીવાળી હોવાથી આ માટી કોઈ વસ્તુને ચકચકિત કરવા માટે, તેલ અને ચાસણીના ગાળણમાં પણ ઉપયોગી છે. એટલે ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે જે ઉલ્લેખાય, ડાયટોમ્સની કોષ દિવાલનો જથ્થો જે સિલિકાનો બનેલો હોય, એ સિલિકા રેતી કઈ જગ્યાએ ઉપયોગી? તો કે કોઈ વસ્તુને ચકચકિત કરવા માટે, અને તેલ અને ચાસણીના ગાળણની અંદર પણ તેનો ઉપયોગ થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ એનો ઉપયોગ. અને છેલ્લો મુદ્દો એમાં ડાયટોમ્સ તો મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે. આ ખાસ એમસીક્યુ નીટ માટે, મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો કયા છે એવું આવે તો ત્યાં ડાયટોમ્સ પસંદ કરવાનું. ખાસ અગત્યનું છે. આ એમસીક્યુ પૂછાયેલો છે, ફરીથી આવી શકે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સુધી આપણે આ પહેલા જૂથની વાત કરેલી છે, ક્રાઇસોફાઇટસ. ચાલો ફરીથી વાત કરી દઈએ. પહેલું એક્ઝામ્પલ, તો આ જૂથની અંદર ડાયટોમ્સ અને ડેસ્મિડ એટલે કે સોનેરી લીલનો સમાવેશ કરવામાં આવેલો છે. વસવાટ તો મીઠા પાણી અને દરિયાઈ પર્યાવરણમાં જોવા મળશે. સૂક્ષ્મ સજીવો જે નરી આંખે આપણે એને નહીં જોઈ શકીએ, અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે. પ્લવકો હવે તમે ક્લિયર થઈ ગયેલા હશો. કોને કહેવાય પ્લવકો? બે પ્રકારના, ફાઇટોપ્લેન્ક્ટન અને ઝૂપ્લેન્ક્ટન. ફાઇટોપ્લેન્ક્ટન એટલે વનસ્પતિ પ્લવકો, ઝૂપ્લેન્ક્ટન એટલે પ્રાણી પ્લવકો. ફાઇટોપ્લેન્ક્ટન ની અંદર એક્ઝામ્પલ ડાયટોમ્સ, નીલહરિત લીલ. ઝૂપ્લેન્ક્ટન ની અંદર તો કે અમીબા, પેરામીશિયમ. હવે આ પ્લવકો તેમાંના ઘણા પ્રકાશ સંશ્લેષી છે, એટલે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે. દાખલા તરીકે ડાયટોમ્સ. હવે ડાયટોમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ હોય છે. હવે દિવાલો અહીંયા સિલિકા દ્રવ્યથી જકડાયેલી હોવાથી તે નાશ પામતી નથી, આથી એ અવિનાશી છે. આથી ડાયટોમ્સ તેમના નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે, અને ત્યારબાદ લાખો વર્ષો સુધી આ જગ્યા એ જમાવટ થાય, જેને ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. એનો ઉપયોગ, એ રેતીનો ઉપયોગ તો કે રેતીવાળી હોવાથી એ કોષ દિવાલ, એ માટી કોઈ પણ વસ્તુને ચકચકિત કરવામાં, તેલ અને ચાસણીના ગાળણમાં પણ ઉપયોગી છે. અને ડાયટોમ્સ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો પણ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે ફરીથી એકવાર પ્રોટિસ્ટા મેઇન ની વાત કરી દઈએ. 5 જૂથની અંદર જે વિભાજિત કરેલા છે એની વાત કરી દઈએ આપણે ફરીથી. એટલે આખું એ શરૂઆત ક્યાંથી કરવાની આ સૃષ્ટિની એની સમજ પડી જાય. જો બધા જ પ્રોટિસ્ટાની અંદર તો કે એક કોષીય છે. સજીવો કયા સમાવેશ કરેલા છે? એક કોષીય. સુકોષ કેન્દ્રીય સજીવો પ્રોટિસ્ટામાં મૂકવામાં આવેલા છે. પરંતુ આ સૃષ્ટિની સીમા કોઈ સ્પષ્ટ નથી.
કેમ કે અહીંયા એક કોષીય વનસ્પતિ પણ છે, પ્રાણીઓ પણ છે, પ્લવકોનો સમાવેશ પણ કરેલો છે અને ફૂગનો સમાવેશ પણ કરેલો છે, સ્લાઇમ મોલ્ડ. એટલે બધા જ છે, વનસ્પતિ પણ છે, પ્રાણી પણ છે અને ફૂગનો સમાવેશ પણ કરેલો છે. આથી આ સૃષ્ટિની સીમા કોઈ સ્પષ્ટ નથી વિદ્યાર્થી મિત્રો. એક વૈજ્ઞાનિક માટે પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોઈ શકે, એક વૈજ્ઞાનિક માટે પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોઈ શકે, તો બીજા માટે વનસ્પતિ જૂથ પણ હોઈ શકે. એક વૈજ્ઞાનિક એને પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા તરીકે ઓળખતો હોય તો બીજો વૈજ્ઞાનિક એને વનસ્પતિ તરીકે પણ ઓળખી શકે. 5 જૂથ આપણે RH વિટેકરે અહીંયા સમાવેશ કરેલો છે. એમાંનું પહેલું ક્રાઇસોફાઇટસ, ડાયનોપ્લેઝેલેટ્સ, ત્રીજું યુગ્લિનોઇડ્સ, ચોથું સ્લાઇમ મોલ્ડ, પાંચમું પ્રજીવ જેને પ્રોટિસ્ટામાં સમાવેશ કરવામાં આવેલો છે. હવે તેના સભ્યો મુખ્યત્વે જલજ જ છે, એટલે પાણીની અંદર જ વસવાટ કરે છે, પાણીની અંદર જ વસવાટ કરે છે. હવે આ સૃષ્ટિ તો કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ વચ્ચે સંબંધ ધરાવતા હોવાથી બીજા સજીવો સાથે કડી પણ બનાવે છે, જોડતી કડી પણ છે. આગળ પણ આપણે એક એક્ઝામ્પલ ની વાત કરેલી યુગ્લિના, યુગ્લિનોઇડ્સ ની અંદર એક્ઝામ્પલ તો કે યુગ્લિના જે વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી છે, બંનેના લક્ષણો એ ધરાવે છે. આથી વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી છે વિદ્યાર્થી મિત્રો. હવે સુકોષ કેન્દ્રીય સજીવો હોવાથી આ સૃષ્ટિમાં સમાવિષ્ટ દરેક પ્રોટિસ્ટા, આ ખાસ દરેક પ્રોટિસ્ટાની અંદર બે કોષકાય, એક કોષ કેન્દ્ર, સુસ્પષ્ટ કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે છે. એટલે આ ખાસ યાદ રાખવાનું, સુસ્પષ્ટ કોષ કેન્દ્ર પણ હશે અને પટલમય અંગિકાઓ પણ ધરાવે છે. એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવ હોવાથી, સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા હોવાથી આ સૃષ્ટિમાં સમાવેશ દરેક પ્રોટિસ્ટા બે કોષ કેન્દ્ર, એક કોષ કેન્દ્ર અને પટલમય અંગિકા ધરાવે છે. કેટલાકમાં કસા અને પક્ષમધારી પણ છે, કેટલાક કસા પણ ધરાવે છે, કેટલાક પક્ષમો પણ ધરાવે છે. કસા ધરાવતા એક્ઝામ્પલ તો યુગ્લિના યાદ રાખવાનું જે કસા ધરાવે છે, પક્ષમધારી તો પેરામીશિયમ જે પક્ષમ ધરાવે છે. બંનેનો સમાવેશ પ્રોટિસ્ટાની અંદર કરેલો છે, એકનો પ્રજીવની અંદર કરેલો છે પક્ષમધારી પેરામીશિયમ, કસા ધરાવતું યુગ્લિના તો એનો સમાવેશ યુગ્લિનોઇડ્સ ની અંદર કરેલો છે. અને પ્રોટિસ્ટા પ્રજનન તો બંને પ્રકારે કરશે, પણ અલિંગી પ્રજનન કરશે, તેમજ એકબીજાના કોષીય જોડાણ કે ફલિતાંડના નિર્માણની પ્રક્રિયા દ્વારા એ લિંગી પ્રજનન પણ દર્શાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. હવે એના 5 જૂથ માંથી આપણે પહેલા જૂથની વાત કરી, ક્રાઇસોફાઇટસ. ફરીથી આપણે ઝડપથી એની વાત કરી દઈએ. એ જૂથની અંદર સમાવેશ બે એક્ઝામ્પલ યાદ રાખવાના, ડાયટોમ્સ અને ડેઝમિડ. સોનેરી લીલ વસવાટ તો મીઠા પાણી કે દરિયાઈ પર્યાવરણ એટલે દરિયાના પાણીમાં જોવા મળશે. સૂક્ષ્મ સજીવો છે અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો, પ્લેન્કટન છે, એમાંના ઘણા બધા પ્રકાશ સંશ્લેષી છે. હવે ડાયટોમ્સમાં સાબુના બોક્સની જેમ ખાસ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે એમાં કોષ દિવાલ હોય છે અને એ કોષ દિવાલ સિલિકા દ્રવ્યથી જકડાયેલી હોય, રેતી સિલિકા દ્રવ્યથી જકડાયેલી હોવાથી તે નાશ પામતી નથી. આથી એ અવિનાશી છે અને આથી ડાયટોમ્સ તેમના નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે અને લાખો વર્ષો સુધી આ જમાવટ ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખાય છે. અને એ રેતી સિલિકાનો ઉપયોગ ત્યાર પછી કોઈ વસ્તુને ચકચકિત કરવા માટે, તેલ અને ચાસણીના ગાળણમાં પણ ઉપયોગી છે. અને ખાસ છેલ્લો MCQ, ડાયટોમ્સ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ લેક્ચરની અંદર પ્રોટિસ્ટાની શરૂઆત અને ક્રાઇસોફાઇટસ એક જૂથની વાત કરેલી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.